નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 5 વિષય પર્યાવરણ આસપાસ, તેનું પ્રકરણ 1 જેનું નામ છે મજાની ઇન્દ્રિયો, અને તેનો ભાગ 4 જોવાના છે. આગળના વિડીયોમાં 1 થી 3 ભાગો આપણે જોઈ લીધા અને તે અમારી ચેનલ પર મુકાઈ ગયેલા છે. મિત્રો, અત્યારે આપણે જોઈએ ભાગ 4. મિત્રો, અહીં આપણને એક પ્રાણી દેખાઈ રહ્યું છે. એ પ્રાણી થોડું રીંછ જેવું લાગે છે, થોડું વાંદરા જેવું લાગે છે, પરંતુ તે રીંછ પણ નથી અને તે વાંદરો પણ નથી. તેને સ્લોથ કહેવાય છે. સ્લોથ દિવસના 18 કલાક સુધી વૃક્ષની ડાળી પર ઊંધા લટકી અને ઊંઘે છે. સ્લોથ જે વૃક્ષ પર રહે છે તે જ વૃક્ષના તે પાંદડાઓ ખાય છે અને તે ક્યારેક જ બીજું કંઈ ખાય છે. જ્યારે તે એક વૃક્ષ પરથી પાંદડાઓ ખાઈ લે છે બધા, ત્યાર પછી તે નજીકના એટલે કે તેના બાજુના વૃક્ષ પર જાય છે. હવે સ્લોથ છે તે લગભગ 40 વર્ષ જેટલું જીવન જીવે છે, એટલું જ એનું આયુષ્ય હોય છે. અને આ સમય દરમિયાન તે ફક્ત 8 જેટલા વૃક્ષો પર જ જાય છે. હવે અઠવાડિયામાં 1 વખત તે પોતાની જાતને હળવું કરવા માટે શું કરે છે? વૃક્ષની નીચે ઉતરે છે. આપણે આગળ જોઈએ મિત્રો, તો અહીં આપણને સ્લોથનો જાગતા રહેવાનો સમય અને ઊંઘવાનો સમય 24 કલાકની ઘડિયાળમાં આપણને બતાવેલું છે. તો અહીં 12 કલાક આપે છે, ઉપર 24 કલાક. આપણે 24 કલાકની રીતે જોઈએ તો રોજિંદું જે સ્લોથનું જીવન છે તેમનું ઊંઘવું અને જાગવું તે આપણને 24 કલાકની ઘડિયાળમાં બતાવવું હોય તો આપણે આ પ્રમાણે ઘડિયાળ જોવા મળે છે. અહીં આપણને ઘડિયાળની અંદર 12 કાપાઓ આપેલા છે. તેમાંથી એક કાપા બરાબર 2 કલાક ગણવાની. તો અહીં આપણને 1 2 3 4 5 6 7 8 અને 9 કાપાઓ આપ્યા છે. તો એક કાપા દીઠ 2 કલાક એટલે 9 કલાક છે તેની ડબલ કરવાની એટલે 18 કલાક થાય. તો 18 કલાક સ્લોથ છે તે જાગે છે. અને કેટલા કાપાઓ બાકી રહ્યા છે? તો 1 2 અને 3 એટલે તેના ડબલ કરીએ 3ના તો 6 કલાક. તો 6 કલાક સ્લોથ ઊંઘે છે. એવી જ રીતે મિત્રો, તમારે ગરોળીની પણ ઘડિયાળ બનાવવાની છે. તમને જે ઘરમાં ગરોળી જોવા મળે છે તેને તમારે જોવાની છે કે કેટલો સમય તમને શિયાળામાં જોવા મળે છે અને કેટલો સમય તે ઊંઘે છે. તેની તમારે અહીં આવી જ રીતે ઘડિયાળ બનાવી અને બતાવવાની છે. આપણે આગળ જોઈએ તો અહીં આપણને કેટલાક પ્રાણીઓના ઊંઘવાના સમય આપ્યા છે. અહીં નીચે આપણને જે દરેક ચિત્ર આપ્યા છે તે દિવસમાં કેટલા કલાક ઊંઘે છે તે અહીં લખવાનું છે. અહીં આપણને ગાયનું ચિત્ર આપ્યું છે. તો ગાય દિવસમાં કેટલા કલાક સૂવે છે? તો અહીં આપણને 2 કાપા આપ્યા છે. તો 2ના ડબલ કરીએ એટલે 4 કલાક થાય. અજગર, તો અજગર કેટલા કલાક સૂવે છે? તો અહીં 1 2 3 4 5 6 7 8 અને 9. તો 9ના ડબલ કરીએ એટલે અજગર જે છે તે 18 કલાક સૂવે છે. કેટલા કલાક? 18 કલાક. હવે જીરાફ, તો જીરાફનો તો એક જ આંખો આપ્યો છે એટલે 1ના ડબલ કરીએ તો કેટલા થાય? 2 કલાક. તો જીરાફ છે તે દિવસનો 2 કલાક સૂવે છે. હવે બિલાડી, તો બિલાડી કેટલા કલાક સૂવે છે? તો 1 2 3 4 5 અને 6 ખાનાઓ ભર્યા છે. 6ના ડબલ કરીએ તો બિલાડી 12 કલાક સૂવે છે. આગળ જોઈએ તો વાઘ. બીક લાગે છે ને મિત્રો? કેવો મોટો વાઘ છે, જુઓ તો. હવે વાઘની મૂંછો કેવી હોય છે? ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તે હવામાં શું કરે છે? હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે છે. વાઘને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં કોણ મદદ કરે છે? વાઘની જે મૂંછો હોય છે તે મદદ કરે છે. આપણને જો અહીંયા વાઘની મૂંછો દેખાય છે. હવે વાઘને સાંભળવાની ઇન્દ્રિયો એટલી બધી તીવ્ર હોય છે કે ભાઈ તે પાંદડાનો જે ખખડતો અવાજ હોય છે ને એ અને ઘાસ વચ્ચેના પ્રાણીનો જે હલનચલનનો અવાજ અલગ પાડી શકે છે.
અને વાઘના કાન કેવા હોય છે? અલગ અલગ દિશામાં ફરી શકે છે અને તે ચારે બાજુએથી અવાજ સાંભળવામાં તેને મદદ કરે છે. વાઘ રાત્રે આપણા બધા કરતાં 6 ગણું સારી રીતે જોઈ શકે છે. લે વળી પાછો વાઘ આવ્યો. વાઘ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અવાજ કરી શકે છે. જેમ કે જ્યારે તે ગુસ્સામાં હોય છે ત્યારે અથવા વાઘણને બોલાવવા તે ગર્જના કરી શકે છે અને ઘુરકી પણ શકે છે. તેની ગર્જનાનો જે વાઘની ગર્જનાનો અવાજ છે તે 3 કિલોમીટર દૂર સુધી સંભળાય છે. અને વાઘનો પોતાનો કેટલા કિમી સુધીનો અંતર હોય છે વિસ્તાર, તે વાઘ તેને તેના પેશાબથી નિશાની કરીને અલગ પાડે છે. જુઓ, એ લોકો પણ પોતપોતાનો વિસ્તાર વહેંચે છે. વાઘ છે તે પોતાના પેશાબ કરી અને તેનો વિસ્તાર અલગ પાડે છે અને એક વાઘ જ્યારે પોતાના વિસ્તારમાંથી બીજા વાઘની હાજરી હોય તે વાઘના પેશાબની ગંધથી ઓળખી શકે છે. આપણે આગળ જોયું કે ભાઈ કીડીઓ પોતાની સુગંધ છોડતી જાય છે અને તે સુગંધથી રક્ષક કીડી છે તેને ઓળખી શકે છે કે ભાઈ આપણા જૂથની છે કે નહીં. કૂતરાઓ પણ મળ સૂંઘી અને જોવે છે કે ભાઈ આ કયા આપણા વિસ્તારનો કૂતરો છે કે બીજો. એવી જ રીતે અહીં વાઘ પણ એ જ રીતે કરે છે કે ભાઈ પેશાબની ગંધથી પારખી શકે છે કે ભાઈ આ વાઘ કયા વિસ્તારમાંથી બીજા વિસ્તારમાંથી આવે છે અને એક વાઘ છે તે બીજા કોઈ વાઘના વિસ્તારમાં જવાનું બને ત્યાં સુધી ટાળે છે. આગળ જોઈએ તો વાઘ છે તે સૌથી સાવધ પ્રાણી છે અને છતાં પણ આજે વાઘનું અસ્તિત્વ જોખમમાં છે. જંગલમાં વાઘના અસ્તિત્વ પરના જોખમ વિશે તમે શું વિચારો છો? તો મિત્રો, વાઘને છે ને પહેલાંના રાજા મહારાજાઓ શિકારીઓ ખૂબ શિકાર કરતા હતા. એટલે શિકારી લોકો શું કામ શિકાર કરતા? વાઘના તો વાઘના નખ, દાંત અને તેની રૂંવાટીવાળી ચામડી અને તેને વેચવા માટે તેનો આડેધડ શિકાર કરે છે. આથી વાઘનું અસ્તિત્વ ખૂબ જોખમમાં મુકાયું છે અને જંગલોમાં તમને ખૂબ ઓછા વાઘ જોવા મળે છે અને તે લોકો તેમનું કુદરતી નિવાસસ્થાન ગુમાવી રહ્યા છે. મોટાભાગે વાઘો જંગલમાં જ રહેતા, અત્યારે તે લોકો તેમનું જે જંગલનું નિવાસસ્થાન છે તે છોડી અને દૂર બીજે જતા રહ્યા છે અથવા તો તેનું તમને ખૂબ ઓછા જોવા મળે છે. અસ્તિત્વ તેનું ખૂબ ઓછું થઈ ગયું છે એટલે તેનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ ગયું છે અને આપણી ભારત સરકારે તેના પર પ્રતિબંધ પણ મૂક્યો છે તેના શિકાર પર અને ટાઈગર પ્રોજેક્ટ નામનો પ્રોજેક્ટ બહાર પાડ્યો છે. પછી એટલે જ માટે જ વાઘને આપણે આપણું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કર્યું છે. શું મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે? કેવી રીતે? તો મનુષ્ય નિર્દોષ પ્રાણીઓનો ગેરકાયદેસર શિકાર કરે છે. તે આનંદ માટે, આજીવિકા માટે, વધુ ધન કમાવાની લાલચે, પ્રાણીઓના વિવિધ અંગોનો વેપાર કરવા માટે વગેરે બાબતે મનુષ્ય પ્રાણીઓને શું કરે છે? આડેધડ મારી નાખે છે. જેમ કે હાથીને તેના દાંત માટે, ગેંડાને તેના શિંગડા માટે, વાઘને તેના નખ, દાંત અને ચામડા માટે, મગર સાપને તેની ચામડી માટે, કસ્તુરી મૃગને તેનામાં રહેલી કસ્તુરી માટે શિકાર કરવામાં આવે છે. વળી મનુષ્ય તેના વસવાટ માટે કે ઉદ્યોગો સ્થાપવા જંગલોનો નાશ કરે છે, જેથી પ્રાણીઓના ખોરાક અને રહેઠાણ છીનવાઈ જાય છે. આમ મનુષ્યની આ પ્રવૃત્તિ પ્રાણીઓના અસ્તિત્વ માટે જોખમી છે. હવે શું તમે જાણો છો કે આજે કેટલા બધા પ્રાણીઓને મારી નાખવામાં આવે છે અને તેમના શરીરના અંગો વેચવામાં આવે છે? હાથીને તેના દાંત માટે, ગેંડાને તેના શિંગડા માટે, વાઘ, મગર અને સાપને તેની ચામડી માટે, કસ્તુરી મૃગને તેનામાં રહેલી કસ્તુરી માટે મારી નાખવામાં આવે છે. જે માણસો પ્રાણીઓનો શિકાર કરે છે તેઓને શિકારી કહેવાય છે. તો વાઘ અને સિંહ જેવા બીજા કેટલાક પ્રાણીઓની સંખ્યા આપણા દેશમાં ઘટી રહી છે, ખૂબ જ ઓછી છે અને એવો ભય છે કે ભાઈ તેમનામાં કેટલાક પ્રાણીઓ થોડા જ સમયમાં લુપ્ત પણ થઈ જશે. તેમની રક્ષા માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે.
તેમાંના કેટલાક ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક અને રાજસ્થાનમાં ભરતપુર જિલ્લામાં કાના છે. હવે ગુજરાતમાં જે ગીર છે ત્યાં રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જેને કચ્છનો અખાત છે ત્યાં આવેલું છે, અને વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. તો આ વિસ્તારમાં પ્રાણીઓનો શિકાર કરી શકે નહીં અથવા જંગલને હાનિ પહોંચાડી શકે નહીં, એટલા માટે સરકારે એવા અભયારણ્યો બહાર પાડ્યા છે અને અભયારણ્યોની અંદર પ્રાણીઓ પોતાની રીતે શાંતિથી રહી શકે છે. હવે આપણે આગળ જોઈએ તો ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો તથા અભયારણ્યો બીજે ક્યાં ક્યાં આવેલા છે, તો આપણે તે લખવાનું છે અહીંયા કે ભાઈ આપણે જોયું કે પ્રાણીઓની રક્ષા માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. તેમાં ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક છે અને રાજસ્થાનના ભરતપુરમાં કાના છે. ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે આપણે સાસણ ગીર જઈએ છીએ ત્યાં આપણે જોઈએ છીએ સિંહ હોય છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે કચ્છના અખાતમાં, અને વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ ઉપરાંત ભારતમાં આપણને નીચેના રાજ્યોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો આવેલા છે. તો ગુજરાતમાં બાલારામ અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્ય છે, રાજસ્થાનમાં થરનું રણ, અસમમાં કાઝીરંગા, કર્ણાટકમાં બંડીપુર, જમ્મુ કાશ્મીરમાં ડાચી ગામ અને મધ્યપ્રદેશમાં કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. આપણે આગળ જોઈએ તો આપણે શું શીખ્યા. હવે આપણે મિત્રો શું શીખ્યા, તો તમે જોયું કે ગાયક કલાકારો ગાતી વખતે કેટલીક વાર તેમના કાન પર હાથ મૂકે છે. તેઓ આવું કેમ કરે છે, તો તમે શું વિચારો છો? તમે વિચારી અને લખો કે ભાઈ આવું કેમ કરે છે. તો હા, મેં જોયું ગાયક કલાકારો ગાતી વખતે પોતાના કાન પર હાથ ઘણીવાર રાખે છે અને તેઓ તેમનો પોતાનો અવાજ સાંભળવા માટે શું કરે છે, આવું કરે છે. શ્રોતાઓનો સારો આવકાર તેમને આવું કરવા પ્રેરે છે. આગળ જોઈએ તો એવા પ્રાણીઓના ઉદાહરણો આપો કે ભાઈ જેમની જોવાની, સાંભળવાની અથવા તો સૂંઘવાની ઇન્દ્રિયો ખૂબ જ તીવ્ર હોય છે. તો આપણે લખીશું કે ભાઈ જોવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય તેવા પ્રાણીઓ વાઘ, ગરુડ, સમડી, બાજ અને ગીધ છે. હવે સાંભળવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય તેવા પ્રાણીઓ કૂતરો, હાથી, ચામાચીડિયું અને વાઘ છે. સૂંઘવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય તેવા પ્રાણીઓ કૂતરો, કીડી, રેશમનો કીડો છે. તો મિત્રો અહીં આપણું પ્રકરણ 1 પૂર્ણ થાય છે. મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.